અફસાના ઈરાક પટેલ છે। હું સહારા સોસાયટીમાં રહું છું। હું બંધન બેંકમાંથી લોન લીધી હતી। 3,93,000 ભરવાના છે। અત્યારે 5,51,000 ભરવાનું કે છે। હું ક્યાંથી લાવું? હું ગરીબ છું। મારા ઘરવાળા સબ્જીનો ધંધો કરે છે। 3,93,000 મારા બાકી છે। હું અત્યારે નીલ કરવા આવી છું। બંધન બેંક વાળા કશું સ્વીકારતા નથી। હું 20 વર્ષની લોન 6 વર્ષમાં કેવી રીતે ભરી દઉં? મારા હસબન્ડ મજૂરી કરે છે। મારા પાસે અત્યારે પૈસા નથી। તમે કેટલી લોન લીધેલી? 6 લાખની લોન લીધી હતી। કયા વર્ષમાં લીધી? 2019માં। કેટલા વર્ષ ભરી અત્યાર સુધી તમે? 6 વર્ષ। 6 વર્ષ સુધી તમે પેમેન્ટ કર્યું છે? હા। અને અત્યારે હવે તમે આ 3,95,000 જે 3,95,000 રૂપિયા જે થાય છે મ્યુનિસિપલ અમાઉન્ટ છે તમે ભરવા તૈયાર અમે છે। સંમત છીએ। બરાબર, બેંક સ્વીકારવા માટે તૈયાર નથી। શું કેવું મેનેજરનું? મેનેજરનું એવું કેવું છે કે નોટિસ ઇસ્યુ કરી છે કોર્ટ દ્વારા અને સીલ મારવાની વાત કરી છે। અમારા પાસે અમે જેમ તેમ કરી અને અમારી મુસ્લિમ સંસ્થાના અંદર આમ તેમ જઈને લોકોને રજૂઆત કરી। કોઈએ 1,000 આપ્યા, કોઈએ 2,000 રૂપિયા આપ્યા। એ રીતના કરી અમારી મદદ કરી છે અને એ મદદના અનુસંધાનમાં અમે અમારી પાસે જે કંઈ પેમેન્ટ થયું છે અમે લઈને અહીંયા આવ્યા છીએ। 3,93,000 રૂપિયા અમે ભરવા માટે સંમત છીએ, પણ બેંક સ્વીકારવા માટે તૈયાર નથી। અમારી પાસે અત્યારે હાલ અગર લોન ક્લોઝ કરાવી છે એમને, તો એવું કહેવા માંગે છે કે તમે 5,51,604 રૂપિયા તમે પૂરેપૂરું ભરી દો। લોન કેટલી હતી તમારી? લોન અમારી હતી 6 લાખ રૂપિયા। 6 લાખની લોન હતી। 6 વર્ષ તમે પૈસા ભર્યા છે એમ। બરાબર। છતાં 5 લાખ એટલે અમારે એવું હતું કે ક્યારેક બન્યું ના બન્યું, અમે હપ્તો ભર્યો ના ભર્યો એ બાબતે અમારા ઉપર આ બધો ચાર્જ લગાવી દેવામાં આવ્યો છે અને તદુપરાંત એ વ્યાજબી એટલું ગણીને અમારા ગરીબો પર અત્યાચાર થાય છે। એટલે અત્યારે કહેવા માટે તૈયાર નથી બેંક, એવું કેવું? આ બેંક સ્વીકારવા નથી અને આવતીકાલે મતલબમાં સીલ થશે કોર્ટ દ્વારા અમારું મકાન। અમારી પાસે અમે જેમ તેમ કરીને માગણ કરીને અમે પેમેન્ટ લઈને આવ્યા છીએ। બેંક સ્વીકારવા માટે 3,93,000 તૈયાર નથી અને આવતીકાલે સીલ મારવા માટે આવે છે। ન્યાય અપાવો, અમને ન્યાય અપાવો। બરાબર કે અમે 3,93,000 રૂપિયા ભરવા માટે અમે સંમત છીએ। બની શકે તેવું નથી અને અમારા બનેવી જે છે એ છૂટક મજૂરી બી કરે છે અને શાકભાજીનો ધંધો બી કરે છે, લારીમાં ધંધો કરે છે। બરાબર, પણ ક્યારેક ચાલે છે, ક્યારેક નથી ચાલતું। જેમ તેમ કરીને અમે આટલું બેંકનું અમે પેડ કરવા માટે આવ્યા છીએ, પણ બેંક સ્વીકારવા માટે તૈયાર નથી। તે બદલ અમને ન્યાય અપાવવા વિનંતી કરીએ છીએ। અમે આ મીડિયા સમક્ષ રજૂઆત કરી છે કે અમને અવડે ને અવડે તાત્કાલિક ન્યાય અપાવો, નહીતર અમારે દવા પીવાનો વારો છે। અમે બેઇજ્જતી છીએ, નહીતર અમારો પરિવાર તમામ દવા પીને આત્મહત્યા કરીએ છીએ। એ બેંકના ઉપર આક્ષેપ લાગશે। અમે મીડિયા સમક્ષ આ રજૂઆત કરી છે અને તમામ અધિકારીઓને પણ અમે રજૂઆત કરીએ છીએ કે અમે જે આ 6 વર્ષથી લોન ભરી છે અને આજે અમારે હાલમાં 5,51,000 રૂપિયા 604 રૂપિયા અમારા પાસે એ લોકો માગણી કરી રહ્યા છે, પણ અમે આજે 6 વર્ષથી જે ભરેલું છે તો અત્યાર સુધીમાં શું અમે 50,000 રૂપિયા જ ભર્યા છે? તો આ બીજું બધું વ્યાજના સાથે જ ગયું છે ને। અને અમારા પાસે આવી રીતના ગરીબોને આવી રીતના છેતરપિંડી કરી અને વ્યાજના રૂપિયા જ લે છે ને એ લોકો। તો મૂડીના અંદર શું જમા કર્યું છે? અમે આજે 6 વર્ષના અમારા ઓનલી ફોર 50,000 રૂપિયા જ જમા થયા છે। તો તમામ અધિકારીઓને અમે એવું જણાવવા માંગીએ છીએ કે આ તમામ ભારતના તમામ નાગરિકો પર આવું ધ્યાન દોરાવો અને ખરેખર ગરીબના ઉપર આવો અત્યાચાર થાય છે। જે પણ આ લોકો વ્યાજ આ રીતના કરી અને ડબલ કરીને મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો ગરીબ કેવી રીતના જીવશે? જેવી તેવી તમારી મનમરજી વિરોધ તમે જે વ્યાજની અને પેનલ્ટીઓ લગાવી આવી અત્યાચાર કરી રહ્યા છો, તો આ ગરીબોને જીવવા દેશો કે કેમ? તેનો અમને ન્યાય આપો। એ બાબતે અમે આ મીડિયાની અંદર સમક્ષ રજૂઆત કરી છે। સમગ્ર સરકારને અમે અપીલ કરીએ છીએ કે અમને આ ન્યાય મળે અને તમામ ગરીબોને પણ ન્યાય મળતો રહે ભારત દેશના તમામ। જય હિન્દ।